નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે માવઠાની। અમુક જગ્યાએ વધારે પડતા વરસાદની શક્યતાઓ છે કે કેમ, અને બીજી વાત કરવાની છે વાવાઝોડા વિશેની। સંપૂર્ણ માહિતી આપું। સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે છેલ્લા 2-3 દિવસથી મને અનેક ફોન કોલ્સ એવા આવ્યા છે કે પરેશભાઈ વાવાઝોડાની અમે વાત સાંભળી રહ્યા છીએ, આ શું છે? તો પહેલી ચોખવટ એ કરી દઉં છું કે તમે XYZ ગમે એ પ્લેટફોર્મ ઉપરથી સાંભળ્યું હોય, અત્યારે અરબ સાગર કે બંગાળની ખાડી બેમાંથી કોઈ પણ જગ્યાએ કોઈ જ પ્રકારનું વાવાઝોડું એટલે કે સાયક્લોન સક્રિય નથી, અને આ સિઝન છે એ સાયક્લોનની સિઝન પણ નથી। મોટા ભાગે આ સિઝનની અંદર ત્યાં વાવાઝોડા ન બનતા હોય, અને અત્યારે પણ કોઈ જ જગ્યાએ સાયક્લોન કે વાવાઝોડું છે નહીં, એટલે વાવાઝોડું ક્યાંય આવવાનું નથી, એનાથી કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી। હવે બીજી વાત કરવાની છે માવઠાના ઝાપટા અને વધારે વરસાદ। જો કે વધારે વરસાદની પણ ક્યાંય શક્યતા નથી। ઘણા બધા મિત્રોને એવો સવાલ આવતો હતો કે પરેશભાઈ બહુ વરસાદ પડી જશે। જેવી રીતે જોવા જઈએ તો આ વર્ષે દિવાળી પછી જે માવઠું થયું તેમાં અતિ વરસાદ પડ્યા હતા, એટલે એવી પણ ઘણા બધા મિત્રોને ડર હોય કે બીક હોય, તો એવો કોઈ ડર રાખવાની જરૂર નથી। એવું કોઈ હેવી માવઠું નથી થવાનું કે મોટા વરસાદ થવાના નથી। જ્યાં પડશે ત્યાં છૂટાછવાયા ઝાપટા જ પડવાના છે, અને એ પણ 19 અને 20 માર્ચના રોજ, એટલે કોઈ મોટું માવઠું થવાનું નથી। ખાસ કરીને જોવા જઈએ તો જે સાચોર વિસ્તાર છે, આમ તો ગુજરાતના તમામ વિસ્તારો જે છે એની માહિતી આપવું, પણ એક સાચોર વિસ્તાર છે જેની પણ આપણે ઘણી વખત માહિતી આપતા હોય, ત્યાંના ખેડૂતો પણ આપણે રેગ્યુલર જોવે છે। સાચોર તાલુકામાં પણ એક એવી અફવા ચાલી છે, અને ત્યાંના લોકલ રાજસ્થાનના જે વેધર એક્સપર્ટ છે એવું બતાવી રહ્યા છે કે હેવી માવઠું થવાનું છે। પણ રાજસ્થાનના સાચોર કે જાલોર વિસ્તાર હોય, બાડમેર વિસ્તાર હોય, ઉદયપુર હોય, આબુ રોડ હોય, એ કોઈ જ વિસ્તારની અંદર હેવી માવઠું થવાનું નથી। ત્યાં પણ છૂટાછવાયા ઝાપટા જ પડવાના છે, એટલે ત્યાંના ખેડૂતોએ પણ કોઈ ડર રાખવાની જરૂર નથી। બાકી આપણે ગુજરાતની અંદર 19 અને 20 તારીખે જેવી રીતે અનુમાન છે એ મુજબ કચ્છ, સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તાર અને ઉત્તર ગુજરાતના જે છૂટાછવાયા વિસ્તારો છે આની અંદર માવઠાના ઝાપટા પડવાના છે। જો કે આ માવઠું છે એ પણ છૂટાછવાયું, સાર્વત્રિક નહીં હોય, છૂટાછવાયું હશે, સામાન્ય માવઠું હશે, જેની નોંધ લેવાની છે। એટલે માવઠું અને વાવાઝોડા વિશેની ખાસ આ વાત હતી। બીજી વાત એ કરવાની છે કે આ વખતે તાપમાનમાં કાંઈક અલગ બદલાવ આવવાનો છે। સામાન્ય રીતે જોવા જઈએ તો 9 થી 13 માર્ચ 2026 દરમિયાન આપણે એક હીટવેવનો રાઉન્ડ જોવા મળ્યો, જેમાં 40-41 ડિગ્રી તાપમાન થયું હતું। 14 તારીખથી જે આપણું અનુમાન હતું તે મુજબ તાપમાનમાં ઘટાડો પણ થયો છે। પણ હવે આ જે એક માવઠું થવાનું છે, જે આપણે ગઈકાલના વિડીયોની અંદર પણ ચર્ચા કરી કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અસ્થિરતાને કારણે આ માવઠું થવાનું છે। હવે આને કારણે સ્વાભાવિક રીતે તાપમાન ઘટતું હોય છે, પણ 18, 19, 20 અને 21 એ 4 દિવસ માટે તાપમાનમાં જે ઘટાડો થશે એ મોટો ઘટાડો થવાની શક્યતાઓ છે। ખાસ કરીને અત્યારે જે ઉનાળો ચાલી રહ્યો છે ને એમાં પણ હવે આપણે માર્ચ મહિનાનું ત્રીજું અઠવાડિયું છે એ પણ એક પ્રકારે ચાલુ થઈ ચૂક્યું છે। હવે ત્રીજા અઠવાડિયાની અંદર સામાન્ય રીતે જોવા જઈએ તો તાપમાન કદાચ નીચું આવે તો પણ 30 ડિગ્રી કરતાં નીચું ન આવતું હોય, 31-32 ડિગ્રી તો રહેતું હોય છે। પણ 18 થી 21 તારીખ દરમિયાન જે તાપમાન નીચું આવવાનું છે, ખૂબ નીચું આવવાનું છે, જેમાં અનેક વિસ્તારની અંદર લગભગ ગુજરાતના 50 થી 60% વિસ્તારની અંદર તાપમાન છે એ 30 ડિગ્રી કરતાં પણ નીચું આવે તેવી શક્યતાઓ છે। એટલે તાપમાનમાં એક મોટો ફેરફાર થવાનો છે, એક મોટી રાહત મળવાની છે। જો કે એ રાહત હશે માત્ર 4 દિવસ માટે હશે, 18, 19 અને 20 તારીખ, 21 તારીખ પછી 22 તારીખથી ફરીથી પાછું ધીમે ધીમે તાપમાન છે એ ઉચકાવાનું ચાલુ થઈ જશે। એટલે જે અસ્થિરતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે માવઠું પડવાનું છે એ 19 અને 20 તારીખે મેં આપણે જણાવ્યું એમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારની અંદર પડવાનું છે। હમણાં કોઈ વાવાઝોડાનો કોઈ ખતરો નથી, એનાથી કોઈ ડરવાનું નથી, અને કોઈ મોટો વરસાદ નથી થવાનો, સામાન્ય ઝાપટા હશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે, અને તાપમાનમાં અમુક પ્રકારના ફેરફાર થવાના છે। એટલે આ ઘણા બધા મિત્રોના છેલ્લા 2 દિવસથી જે સવાલ આવ્યા એ તમામ સવાલના જવાબના ભાગરૂપે આ વિડીયો બનાવીને આપને માહિતી આપી રહ્યા છે। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો। નમસ્કાર।